નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। શહેર જિલ્લાના જમીનોના પ્રશ્નો ઉકેલવા માટે ઓપન હાઉસ શરૂ કરવા ધારાસભ્ય યોગેશ પટેલે કરી રજૂઆત। જિલ્લા કલેક્ટર દ્વારા રજૂઆત સ્વીકારી ટૂંક સમયમાં તેનો અમલ શરૂ થશે તેમ જણાવ્યું। તરસાલી વિસ્તારમાં ઉભરાતી ગટરોથી હેરાન લોકો રજૂઆત કરવા તરસાલી સુએઝ પમ્પિંગ સ્ટેશન પહોંચ્યા। એસી ચાલુ રાખી અધિકારી ચૂપચાપ બહાર નીકળ્યા। સાયબર ફ્રોડ વધતા વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ। હવે જોઈએ વિગતવાર સમાચાર। 12 જૂનથી લઈ 26 જૂન સુધી નશા મુક્તિ પખવાડિયાનું આયોજન હાલ ચાલુ છે। યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે ભારત સરકારના ઠરાવ મુજબ તારીખ 12 જૂનથી લઈને 26 જૂન સુધી નશામુક્ત પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા શહેર એસઓજી દ્વારા તમામ સ્કૂલ, કોલેજ, મોલ, ટ્રાફિક જંકશન પોઈન્ટ એન્ટ્રી ડ્રગ્સ કેમ્પનું આયોજન કરશે। તેની સાથે જ વડોદરા શહેર એસઓજી દ્વારા ડ્રગ્સના દૂષણને ડામવા માટે પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ, ટોઈંગ કોમ્પિટિશન, વક્તૃત્વ સ્પર્ધા, સ્લોગન કોમ્પિટિશન તથા ડ્રોઈંગ કોમ્પિટિશન રાખવામાં આવી છે, જેથી યુવા અને પ્રજાજનો ડ્રગ્સ માટે સાવચેતી રાખી શકે। ત્યારે તારીખ 26 જૂનના રોજ વડોદરા શહેર એસઓજી દ્વારા એક નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને ડ્રગ્સને નાબૂદ કરવા ઉપર પોતાનો પરફોર્મન્સ રજૂ કરશે। હાલ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં એન્ટી ડ્રગ્સ કેમ્પસ એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યું છે। આજરોજ વડોદરાના કોઠી 4 રસ્તા ખાતે એન્ટી ડ્રગ્સ કેમ્પના પોસ્ટર બેનર લઈ એસઓજીના કર્મચારીઓ ઊભા રહ્યા હતા। વડોદરા શહેર એસઓજી દ્વારા યુવાનોને સંદેશો મોકલ્યો છે, સેવ નો ટુ ડ્રગ્સ, સેવ યોર લાઈફ। અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ અવેરનેસ માટે વડોદરા શહેર એસઓજી દ્વારા વિવિધ માધ્યમોથી પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેમાં રેડિયો થિયેટરનો સમાવેશ થાય છે। શહેરમાં વિવિધ જગ્યાઓ ઉપર ડ્રગ્સ અવેરનેસના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, એસઓજી દ્વારા શું કહેશો? ભારત સરકારના ઠરાવ મુજબ તારીખ 12 જૂનથી 26 જૂન સુધી નશામુક્ત ભારત પખવાડા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી વડોદરા શહેરમાં અલગ અલગ સ્કૂલ્સ, કોલેજીસ, ઇન્સ્ટિટ્યૂટ્સ, મોલ અને પબ્લિક પ્લેસીસ ઉપર જઈને વિવિધ પ્રકારના એન્ટી ડ્રગ કેમ્પેન રિલેટેડ પ્રોગ્રામ જે છે એ કરવામાં આવનાર છે। દરરોજ આપણે દરેક સ્કૂલ્સમાં જઈએ છીએ, કોલેજીસમાં જઈએ છીએ, અલગ અલગ પ્રોગ્રામ્સ રાખ્યા છે। પબ્લિક અવેરનેસના પ્રોગ્રામ, વક્તૃત્વ સ્પર્ધા, ડ્રોઈંગ કોમ્પિટિશન, સ્લોગન કોમ્પિટિશન, બાળકોમાં એક અવેરનેસ આવે, એક યુથમાં એક મેસેજ જાય, એના માટે આપણે રેડિયો ઉપર પણ અલગ અલગ પ્રકારના પ્રસારણ જે છે એ પ્રસિદ્ધ એસઓજી પોલીસ તરફથી કરવામાં આવ્યા છે, જેથી યુવાનોમાં, વડોદરાની પ્રજામાં ડ્રગને રિલેટેડ કયા પ્રકારની સાવચેતી રાખવી એ બાબતનો એક જનજાગૃતિ મેસેજ એક કન્વે કરવામાં આવી રહ્યો છે। અને આવનારી 26 તારીખ સુધી દરરોજ આખા વડોદરા શહેરમાં પબ્લિક પ્લેસીસ ઉપર નુક્કડ સ્ટ્રીટ પ્લેનું એક આયોજન કર્યા છે કે જેમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને ડ્રગના જે આ એક ન્યુસન્સ છે, ડ્રગના જે વિનાશ છે, એના માટે શું શું કાર્યવાહી કરવી જોઈએ, સમાજે, સરકારે, પોલીસે, એ તમામનું અમે એક પ્લે દ્વારા એક એનું નિરૂપણ કર્યું છે। અને અલગ સોશિયલ મીડિયા હેન્ડલિંગ્સ એના પ્લેટફોર્મ ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે અમે થિયેટર્સમાં, મોલ્સમાં અલગ અલગ અમે કેમ્પેન કરવાના છીએ અને હાલ પણ એ ચાલુમાં છે। સર, જેવી રીતે કે હમણાંના યુવાનો અને યુવતીઓ ડ્રગ્સ પર વધારે જઈ રહ્યા છે, શું મેસેજ આપશો એ લોકો? યુવાનોને વડોદરા શહેર પોલીસ તરફથી એક જ મેસેજ છે કે સે નો ટુ ડ્રગ, સે યસ ટુ યોર લાઈફ। જી, ગોડ બ્લેસ ધેમ। તરસાલી વિસ્તારમાં ઉભરાતી ગટરોના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।
તરસાલી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ઉભરાતી ગટરોના દૂષિત પાણીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે વિસ્તારના લોકો તરસાલી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર પહોંચ્યા હતા. ગટર ઉભરાવાની સમસ્યાથી ઈશ્વર પાર્ક, માધવનગર અને ઉષા કિરણના રહેવાસીઓ છેલ્લા ઘણા દિવસથી પરેશાન છે. રજૂઆતો બાદ પણ યોગ્ય નિરાકરણ ન આવતા લોકો રોષે ભરાયા હતા. ઉભરાતી ગટરોના પાણીથી લોકોના આરોગ્યના પ્રશ્નો પણ નિર્માણ થયા છે. સ્થાનિકોએ તરસાલી પ્લાન્ટ પર પહોંચી તંત્ર સામે આક્રોશ પ્રગટ કર્યો હતો. લોકોએ ઉભરાતી ગટરોના મુદ્દે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાનું નિરાકરણ લવાય તેવી માંગ કરી હતી. વિસ્તારની રજૂઆત છે, કયા કારણોસર એકત્રિત થયા છે? અમારે માધવનગર, ઈશ્વર પાર્ક અને ઉષા કિરણ છે, જે અમારી ગટર ચોકઅપ થઈ ગઈ છે. 15-20 દિવસ થયા છે એ વાતને. અને આ પ્લાન્ટમાં અમે આવ્યા હતા, ના છૂટકે અમારે રજૂઆત કરવી પડે છે બધાને ભેગા કરીને. 15-20 દિવસ થયા તો કોઈ અત્યારે હજુ ગટરવાળું પાણીવાળું બીમાર હાજર થઈ ગયા છોકરાઓ, આ તે બીમાર પડે છે. દવાખાનાનું થોડુંક વધારે ચાલે છે એટલે રજૂઆત કરવા આવ્યા હતા. ઓફિસે ગયા પણ ઓફિસમાં કોઈ બધા સાહેબો ગાયબ થઈ ગયા છે, કોઈ દેખાતું નથી. શું માંગ છે તમારી? બસ આ ગટરનો પ્રોબ્લેમ કરી આપો. અમારે જે અંદર જે જ્યાંથી પાણી નીકળે છે એની ઉપર બધા પથ્થર ને માલ ને બધું ઢોર ને આ તે બધું ચોખ્ખું થઈ ગયું છે. અમને આ થોડું રેડી કરી આપો. અમારું પાણીનો નિકાલ કમ્પ્લીટ થવો જોઈએ, બીજું કંઈ નથી. શું નામ આપનું? વિજય રાવલ. 15-20 દિવસથી અમારા આ જ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. ગટરમાં ચોકઅપ થઈ ગયું છે, પથ્થર માટી બધું અંદર ભરાઈ ગયું છે. આજે મારો બાબો, એના ફ્રેન્ડો બધા થઈને અહીંયા કમ્પ્લેન કરી છે, પણ કોઈ એ લોકો નિકાલ લાવતા નથી. આજે અમે ચોમાસામાં કઈ રીતે રહેવાનું? પાણી બધું ઉભરાઈને બહાર આવે છે. વરસાદ પડે એટલે એક જ વરસાદે બધું ઉભરાઈને બહાર. માધવનગર, તરસાલી. અત્યારે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો તમે? અહીંયા પ્લાન્ટની અંદર અમે આવેલા છે. આ પ્લાન્ટવાળા કોઈ એનો હિસ્સો કરતા નથી કશું. અધિકારી દ્વારા શું જવાબ આપવાનો? અધિકારો કોઈ મળતા જ નથી. અહીંયા ઓફિસમાં પણ અમે જઈને આવ્યા છે. બધાની બેગો છે, બધા સરોની બેગો છે, પણ બધા ગાયબ થઈ ગયેલા છે. અમને કોઈ મળતું નથી. શું નામ આપનું? એસી, પંખા બધું પન્નાબેન ધોબી. વડોદરાનો પરિવાર સિક્કિમમાં ફસાયો છે. સાંસદે રજૂઆત કરતા વ્યવસ્થા કરાઈ છે. વડોદરાથી એક જ પરિવારના 9 લોકો ગત 7મી જૂનના રોજ ફરવા માટે સિક્કિમ ગયા હતા. ખાનગી ટ્રાવેલ્સના માધ્યમથી અમદાવાદથી હાઈવે માર્ગે રવાના થયા હતા. છેલ્લા 2 દિવસથી તેમનો સંપર્ક ન થતા આખરે પરિવાર ચિંતામાં મુકાયો છે. છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક જગ્યાએ ભૂસ્ખલન અને પૂરમાં સેંકડો મકાનો અને રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે. વડોદરાથી 9 લોકો ફસાઈ ગયા છે. તેમનો સંપર્ક પરિવાર સાથે ન થતાં ચિંતા ફેલાઈ છે. આ અંગે રામચંદ્રભાઈએ જણાવ્યું હતું. સમા વિસ્તારમાં રહેતા રાણા પરિવારનો સભ્ય સિક્કિમ ખાતે ફસાતા કલેક્ટર કચેરી તથા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીને રજૂઆત કરી હતી, જેને પગલે સાંસદ દ્વારા જે પરિવાર સિક્કિમ ખાતે ફસાયો છે તેના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ સંદર્ભે રામચંદ્ર રાણાએ મીડિયાને માહિતી આપી હતી. જે સિક્કિમનો જે આપણો વડોદરાનો પરિવાર જે સિક્કિમમાં જે રીતે ફસાયો છે અને આપણા મીડિયાના માધ્યમથી અમને જ્યારે જાણ થઈ, એમના પરિવારનો અમે સંપર્ક કરી સમગ્ર માહિતી મેળવી. સિક્કિમમાં જે લોચાંગ કરીને એરિયા છે એમના ડીએમ સાથે મેં વાત કરી છે. એમના ડીએમએ એમને લોકેટ પણ કર્યા છે. એક નંબર દ્વારા એમના પરિવાર સાથે વાત પણ કરાય છે, કારણ કે અત્યારે કનેક્ટિવિટી લોસ્ટ છે. પરંતુ સિક્કિમના ડીએમ દ્વારા અમને બાંહેધરી આપવામાં આવી છે કે એ લોકોની સંપૂર્ણ કાળજી લઈશું અને જે પ્રકારે 24 કલાકની અંદર એમનું સંપર્ક પણ રિસ્ટોર થઈ જાય અને પછી એમને પરત આવવાનું જે કંઈ પણ પ્રક્રિયા છે એ પણ શરૂ થાય, એ બાબતે એમણે સંપૂર્ણ ખાતરી આપી છે. પરિવારને પણ મારી એક અપીલ છે કે આપે કશું પણ ચિંતા કરવા જેવું નથી. કંઈ પણ હશે તો અમારી ઓફિસ એમના સંપર્કમાં છે. ખાસ કરીને જિલ્લાને રજૂઆત કરી કે પાણી ભરાવાની સમસ્યા. એટલે ત્યાં શું છે કે કુદરતી આફત આવી છે. 9 જણ અમારા ઘરના ત્યાં ગયા છે અને ત્યાં કુદરતી આફત આવી છે, રસ્તા તૂટી ગયા છે. એટલે એ લોકો ત્યાંથી નીકળી નથી શકતા. પણ સાહેબ સાથે વાત થઈ મારી, હેમાંગભાઈ જોશી સાથે, ત્યાંના કલેક્ટર સાથે પણ મને વાત કરાવી, એમના આસિસ્ટન્ટ સાથે, અને એમને કહ્યું છે કે ત્યાં એ લોકોને બધી વ્યવસ્થા પ્રોવાઈડ કરી દીધી છે અને જેમ જેમ વ્યવસ્થા થશે એમ બધાને એ લોકો રેસ્ક્યુ દ્વારા બહાર કાઢી આપશે. અને એમના ત્યાંની સિચ્યુએશન થોડી અઘરી છે એટલે બધાને ધીમે ધીમે સેફ કરી દીધા છે અને બધાને વ્યવસ્થિત સારી રીતે બહાર કાઢી આપશે એવી એમને મને વાત કરી છે. ત્યાં ડાયરેક્ટ એ લોકોએ એમના અમારા વ્યક્તિઓ સાથે કોન્ટેક્ટ કરીને ત્યાંના કલેક્ટરે બધી વ્યવસ્થા કરી છે અને એ લોકોને બાહેદારી આપી છે કે એ સંતોષપૂર્વક બધાને પરત કરશે.
એ લોકો 7 તારીખે ગયા હતા અહીંયાથી. ત્યારબાદ કુદરતી આફત આવી છે. એ લોકો પ્લેનમાં ગયા હતા. વાતચીતમાં એક વખત છેલ્લો કોન્ટેક્ટ હમણાં કલાક પહેલાં આવ્યો હતો મારી પાસે. એમને મને કહ્યું છે કે મને સેફ કરી દીધા છે અને સંતોષકારક અહીંયા બધી વ્યવસ્થા અત્યારે છે. અને સાહેબે પણ મારે અહીંયા વાત કરી એ પ્રમાણે એમને ત્યાંના કલેક્ટર સાથે પણ વાત કરાવી અને બધી વ્યવસ્થા એમને સારી કરી છે. મારું નામ રામચંદ્રભાઈ રાણા. કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક મળી હતી. વડોદરા કલેક્ટર કચેરી ખાતે આજરોજ સંકલન સમિતિની બેઠક મળી હતી. ધારાસભ્ય યોગેશ પટેલના આક્ષેપો બાદ પહેલી સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્ય યોગેશ પટેલ, અક્ષય પટેલ, ચૈતન્ય દેસાઈ, કેયુર રોકડિયા, મનીષાબેન વકીલ, ચૈતન્યસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે વિવિધ મુદ્દાઓ વરસાદ પહેલા જે તે વિસ્તારમાં પાણી ભરાય છે તે સંદર્ભે રેલવે દ્વારા અંડરપાસ બનાવ્યા છે. તેમાં પાણીના કારણે થતી સમસ્યા સંદર્ભે સૂચનો કર્યા છે. MGVCLના સ્માર્ટ મીટરો બાબતે પણ સૂચન કર્યા છે. NPSSમાં જે રીતે પોલીસ વિભાગે સી ટીમ સાથે સંકલન કરી કાર્યક્રમ યોજીએ છે તે પ્રકારે જિલ્લા પોલીસ વડાના સંકલનમાં આ પ્રકારના કાર્યક્રમ યોજાય તેની તાકીદ કરી છે. સિક્કિમમાં પરિવાર ફસાયો છે તે બાબતે DM સાથે ચર્ચા કરી છે. જરૂરી પગલાં લેશે. ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા જણાવ્યું હતું કે ડભોઈ વિધાનસભામાં ખાસ કરી STP ખલીપુરા ખાતે બનાવવાની જાહેરાત થઈ હતી, છતાં જમીન ફાળવણી થઈ નથી તે બાબતે ચર્ચા કરી છે. ડભોઈ સમિયાલા નવીન રેલવે લાઇન નાખવાની કામગીરીનું ટેન્ડર બહાર પડ્યું છે, જમીન સંપાદન થઈ નથી. જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં વિદ્યાર્થીઓને આ ભરણશક માટે ટ્રેનિંગ આપવામાં આવી છે. તે ટ્રેનિંગમાં શાળા દીઠ 15,000 રૂપિયા છે. ડભોઈ વિધાનસભાની શાળાઓમાં ટ્રેનિંગ થઈ નથી, છતાં ચૂકવણી થયાનું ધ્યાને આવેલ છે તો તે મામલે તપાસ થાય અને દોષિતો સામે પગલાં લેવાની વાત કરી હતી. MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પાણી મુદ્દે થયેલ રજૂઆતો બાદ યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. જરોદ મછલીપુરાના વિદ્યાર્થીઓને બસની યોગ્ય સુવિધા સહિતના મુદ્દે રજૂઆત સૂચન કર્યા હતા. શિક્ષણ સમિતિની અંદર આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંદર પોલીસ વિભાગ અને સી ટીમની સાથે સંકલન કરીને આપણે કાર્યક્રમ યોજીએ છીએ. તે જ પ્રકારે જિલ્લા પોલીસ વડાના સંકલનમાં આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે એમાં માટેની તાકીદ કરી છે. સિક્કિમમાં જે પરિવાર જે આપણો ફસાયો છે ત્યાં લેન્ડસ્લાઇડ અને હવામાન એટલું સારું નથી એને કારણે જે હાલાકી ભોગવી રહ્યા છે એ બાબતે અમે ત્યાંના DM સાથે ચર્ચા કરી છે. ત્યાંના DMએ અમને સકારાત્મક અભિગમ દાખવ્યો છે. અમને એમનું એક લોકેશન પણ આપ્યું છે અને એવું પણ કહ્યું છે કે એ બાબતે તમામ જે જરૂરી પગલાં છે એ લોકો લેશે. એમના પરિવાર સાથે એમને બીજા નંબરથી વાત પણ કરાવી લીધી છે. એટલે મારી આપના માધ્યમથી સર્વેને એ બાબતની ખાતરી છે કે એ પરિવાર હેમખેમ રહે એ બાબતે સંપૂર્ણપણે અમે ચિંતા કરીશું. આજે લોકસભાની ચૂંટણી પછી પહેલીવાર સંકલન સમિતિ કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી હતી. એમાં દરેક ધારાસભ્યએ પોતપોતાની રજૂઆત કરી છે, જેમાં ડભોઈ વિધાનસભામાં ખાસ કરીને STP ખલીપુર ખાતે બનાવવાનું છે જેની જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી, છતાં જમીન એલોટ નથી થઈ એ બાબતની ચર્ચા કરી છે અને તાત્કાલિક જમીન એલોટ કરવા માટેની વાત થઈ છે. બીજા નંબરે ડભોઈ સમિયાલા નવીન રેલવે લાઇન જે નાખવાની કામગીરીનું ટેન્ડર બહાર પડ્યું છે અને જમીન સંપાદનો થઈ નથી. જિલ્લા પંચાયતના R&B ડિપાર્ટમેન્ટ પાસે લોકોએ ગરનાળા 32 જેટલા ગરનાળા આવે છે એની NOC માંગી છે, પણ એ ગરનાળા ટેકનિકલી રીતે જે બનાવવા જોઈએ રેલવેવાળા એને અંડરગ્રાઉન્ડ બનાવવા માંગે છે, જેના લીધે પાણી ભરાવાની સમસ્યા અત્યારે જે થાય છે વધારે પ્રમાણમાં થાય એટલા માટે ધ્યાન દોર્યું કે NOC આપતા પહેલાં એમની પાસે ટેકનિકલ બધી કામગીરી કરવી પડે. એ સાથે સાથે જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં સરકાર તરફથી વિદ્યાર્થીઓને આત્મરક્ષણ માટે જે ટ્રેનિંગ આપવામાં આવે એ ટ્રેનિંગમાં વ્યક્તિ દીઠ 15,000 રૂપિયા, શાળા દીઠ 15,000 રૂપિયા. હવે આવી ડભોઈ વિધાનસભાની ડભોઈ તાલુકાની 3 શાળાઓમાં કોઈ ટ્રેનિંગ અપાઈ નથી અને 90% શાળાઓમાં ટ્રેનિંગ નથી અપાઈ, છતાં ચૂકવણું થયાનું ધ્યાન પર આવ્યું છે.
એ બાબતની રજૂઆત કરી છે. તાત્કાલિક એના માટે તપાસ સમિતિ મૂકીને એની જે કંઈ પરિસ્થિતિ હોય એ જાણ કરવાનું કીધું છે. જે એજન્સીએ આવું કોઈ કૌભાંડ કર્યું હોય તો એની સામે પગલાં લેવાની પણ વાતચીત કરવામાં આવી છે. સાથે જ ઐતિહાસિક 10 તલાવ જે ભરવા માટે મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપેલી, વર્ષ જેવો સમય થયો, સરદાર સરોવર નિગમ દ્વારા ગ્રેવિટીનો પ્રશ્ન બતાવવામાં આવ્યો છે. એ બાબતની ચર્ચા કરી છે. મુખ્યમંત્રીશ્રીએ પણ આદેશ આપ્યો છે કે જરૂર જણાય તો બીજી દિશામાંથી પાણી લેવું અને તળાવ ભરવું. એ બાબતની પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે. કલેક્ટરશ્રી તરફથી હકારાત્મક વાતો કરવામાં આવી છે. ચાનોદ કરનાળી ખાતેના ત્રિવેણી સંગમ પર જે ઘાટ બનાવવાનું હતું ને જે કામગીરી શરૂ થઈ હતી 40 કરોડ રૂપિયાના ખર્ચને, ટેકનિકલ ખામીઓને લીધે કામગીરી બંધ થઈ છે. કોન્ટ્રાક્ટર ભાગી ગયા છે. નવેસરથી એ કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. એની કામગીરી પણ આગળ વધે એને માટે પણ રજૂઆત કરી છે. સાથે જ અણખોલ, ખટંબા, આમોદર એ બધા ગામોમાં નવું ડેવલપમેન્ટ જે રીતે થઈ રહ્યું છે અને એમાં પાણીની સમસ્યાઓ લોકોની છે, એ સમસ્યાનો ઉકેલ માટે વધારાનું 5 MLD પાણી મળવું જોઈએ, જે મળી શકતું નથી. એ બાબતની ચર્ચા મેં અને વાઘોડિયાના ધારાસભ્યએ કરી છે અને આ લોકોને પાણી વધારાનું આપે ને પહેલાં રહેઠાણ વિસ્તારમાં પાણી આપવામાં આવે અને પછી જ કોમર્શિયલ પ્રીમાઇસીસોને આપવામાં આવે અને જે કંઈ ગેરકાયદેસર કનેક્શનો એ વિસ્તારોમાં લેવામાં આવે છે તાત્કાલિક એની પર પગલાં લેવાની પણ અમે રજૂઆતો કરી છે. ચૂંટણી પછી આપ ભાજપમાં ચૂંટાયા પછી આ પ્રથમ સંકલનની બેઠક હતી, કયા પ્રશ્નો? એક તો 72 ગામ પાણી પુરવઠા યોજનાની અંદર મહીસાગર નદીની અંદરથી ડાયરેક્ટ પાણી પુરવઠા લઈ અને એનું ફિલ્ટરેશન કરીને લોકોને આપતી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ પાણી લેવાથી એની અંદર માછલી અને કચરાનું પ્રમાણ પુષ્કળ આવવાથી ગ્રામજનોની રજૂઆત મારી પાસે આવી હતી કે ભાઈ આ પાણી અમને પાણીની અંદર સ્મેલ આવે છે, પાણી ચોખ્ખું નથી મળતું. એ માટે થઈને આજે સૂચના આપવામાં આવી કે ભાઈ આ જે કંઈ વ્યવસ્થા કરવાની છે એ ફ્રેન્ચ વેલ કરીને તમે પાણી આપો. સીધું પાણી આપવાથી આ બધા પ્રશ્નો ઊભા થતા હોય એટલે એક તો આ પાણી પુરવઠાનો મેઇન પ્રશ્ન હતો. બીજો અમારા જરોદ, મછલીપુરા અને એ બાજુના ગામોમાં બાળકો કોલેજની અંદર જતા હોય, કોલેજ જવા માટે બસની વ્યવસ્થા ત્યાંથી જે કંઈ બસો નીકળે છે એ બસો બાળકોને લઈને નથી જતી, ઊભા નથી રાખતા એવી ફરિયાદ હતી. એટલે બાળકોને કોલેજ જવામાં મુશ્કેલી પડતી હોય એટલે તમામ બસોને ત્યાં ઊભી રાખવામાં આવે. એ સિવાય ગોતાલ અને એ ગામમાં જે 15 વર્ષથી માઇનોર કેનલ બંધ છે અને ખેડૂતોને પાણી નથી મળતું, તો આજે એ પણ મારું સૂચન હતું અને એ સૂચનને પણ એ લોકોએ ધ્યાને લઈ અને તાત્કાલિક અમે કરશું એવી ખાતરી આપી છે. વાઘોડિયા વિધાનસભાની ઘણી બધી આંગણવાડીઓ બેસવા લાયક નથી. એ અગાઉ પણ મારી રજૂઆત હતી. આ રજૂઆત ફરીવાર કરવામાં આવી છે કે ભાઈ તાત્કાલિક તમે આંગણવાડીઓ નવી બનાવો, જેથી કરીને બાળકોને બીજે બેસીને બેસાડવા પડે છે એ બેસાડવાના પડે. ઇલેક્શન પછીની આ પહેલી સભા હતી એટલે ઘણા અધિકારીઓની ફરિયાદ, એટલે અધિકારીઓ પ્રત્યે બી ફરિયાદો છે કે અધિકારીઓ બી કામ નથી કરતા. ખરેખર એવું છે કે મિટિંગો ઉપર મિટિંગો, ટાઈમ તમે કોઈ પણ વસ્તુનો લિમિટ હોવી જોઈએ કે ભાઈ આ સંકલનની અંદર પ્રશ્ન કરો છો તો આવતી સંકલન જ્યારે મળે ત્યાં સુધી તમામ ધારાસભ્યોનો પ્રશ્નો જે કંઈ હોય એનો નિકાલ થઈ જવો જોઈએ. એ ખરેખર થતો નથી. ગણેશ ઉત્સવ પર આવેલા પરિપત્રને લઈને ગતરોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિએ મીટિંગ યોજી હતી. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવાતો તહેવાર છે. સમગ્ર સનાતનીઓની લાગણી આ ઉત્સવ સાથે જોડાયેલ છે. ત્યારે એક મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે જો તારીખ 23/6/2024 પહેલાં ગણેશ ઉત્સવ પર લાગેલ રોક નહીં હટે તો આ વર્ષે તમામ ગણેશ મંડળો ફક્ત સ્થાપના મૂર્તિ બેસાડે. સાથે વડોદરા શહેર મૂર્તિકાર એસોસિએશન દ્વારા પણ એવી જાહેરાત કરવામાં આવી છે કે એમના દ્વારા પણ આ વર્ષે ફક્ત સ્થાપના મૂર્તિ બનાવવામાં આવશે. જો પરિપત્રમાં ફેરફાર નહીં થાય તો સાઉન્ડ એસોસિએશન દ્વારા પણ આ વર્ષે ગણેશ ઉત્સવ તથા મહેરમમાં સાઉન્ડ સિસ્ટમ નહીં લગાવવામાં આવે. આવનાર તારીખ 23/6/2024 રવિવારના રોજ
પરિપત્રની વિરુદ્ધમાં એક મહારેલીનું આયોજન રાખવામાં આવેલ છે. આ રેલી રવિવારના રોજ સાંજે 5 વાગે માંડવી ખાતેથી નીકળી દાનિયા બજાર ખાતે શ્રી સિદ્ધિવિનાયક મંદિર ખાતે પહોંચશે અને ત્યાં મહાઆરતી કરી ભગવાનને પ્રાર્થના કરવામાં આવશે કે ગણેશજીના ઉત્સવમાં વિઘ્ન બનનારાને આપ સદબુદ્ધિ આપો. આ સંદર્ભે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને પૂછાતા તેમણે જણાવ્યું હતું કે સંકલનમાં પોલીસ કમિશનર વડોદરાના પ્રતિનિધિ પણ હાજર હતા. ત્યારે મારા તરફથી સૂચન કરાયું હતું કે ગણેશ મંડળના પ્રતિનિધિ મંડળ સાથે એક બેઠક યોજાય અને હેલ્ધી ડિસિઝન થાય અને જનપ્રતિનિધિ તરીકે અમારે પણ ઉપસ્થિત રહેવું હોય તો અમે પણ હાજર રહીશું. આજે જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે જે સંકલનની બેઠક મળી એમાં પોલીસ કમિશનર વડોદરાના પણ પ્રતિનિધિ હાજર હતા. ત્યારે સંકલનની બેઠકમાં મારા દ્વારા એક સૂચન એવું કરવામાં આવ્યું છે કે જે વિવિધ ગણપતિ મંડળો દ્વારા જે પોલીસ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એમને લઈને અમુક પ્રશ્નો ગણેશ મંડળોને છે. વડોદરાની અંદર ગણેશ ઉત્સવ ખૂબ જ રંગેચંગે ઉજવાતો હોય છે અને સમગ્ર રાજ્યમાં ખૂબ જ વિખ્યાત હોય છે. જ્યારે વડોદરા ગણેશોત્સવને લઈને ત્યારે આ ગણેશ ઉત્સવ માટેનું જે જાહેરનામું છે તેના માટે પોલીસ કમિશનર શ્રી દ્વારા તમામ ગણેશ મંડળોના એક પ્રતિનિધિ મંડળ સાથે બેઠક થાય. એ બેઠકમાં એમના પ્રશ્નો સંદર્ભે એક હેલ્ધી ડિસ્કશન થાય અને એના ફળ સ્વરૂપ કંઈ આપણે ગણેશ મંડળોને કોઈ રાહત આપી શકતા હોય તો એના માટેનો એક પ્રયાસ કરવો જોઈએ એ બાબતે મેં સૂચન કર્યું છે. અને એક જનપ્રતિનિધિ તરીકે જો અમારે પણ એમાં હાજર રહેવાનું હોય તો અમે પણ રહીશું એ બાબતે બાંહેધરી આપી છે. જુબેલીબાગ સર્કલથી સરદાર ભવનના ખાંચામાં નો એન્ટ્રી જાહેર કરાઈ છે. પોલીસ કમિશનર નરસિંહા કુમારે મ્યુનિસિપલ કમિશનર સાથે સંકલન કરીને આ રોડ પર ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે રૂપરેખા નક્કી કરી હતી. જે આધારે જુબેલીબાગ સર્કલથી સાંઈબાબા મંદિરની સામે સરદાર ભવનમાં જવા માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે. સરદાર ભવનમાં જવા માટે આગળ ભક્તિ સર્કલથી ગુજરાત બાગા રોડ કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસેની ગલીમાંથી પ્રવેશ લેવો પડશે. આ રોડ પર હવે એકી અને બેકી પ્રમાણે રોડની બંને તરફ વાહન પાર્ક કરવાના રહેશે. શુક્રવારે આ અંગે વિગતવાર જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેનો આજથી અમલ શરૂ થયો છે. તરસાલી દિવાળીપુરામાં આવાસો જર્જરિત હોવાના મામલે તંત્ર કાર્યવાહી કરવા પહોંચતા લોકો રોષે ભરાયા હતા. તરસાલી દિવાળીપુરા આવાસો જર્જરિત થયાનું જણાવી કોર્પોરેશને ખાલી કરવા નોટિસ આપી હતી. જે બાદ ગઈકાલે મકાનોના પાણી ડ્રેનેજ જોડાણ કાપવા તંત્ર પહોંચતા સ્થાનિકોએ નારાજગી દર્શાવી હતી. પાલિકાના અધિકારીઓ અને પોલીસ સાથે સાપ્તાહિક ઘર્ષણ પણ સર્જાયું હતું. 35 વર્ષ પહેલા આવાસો બન્યા હતા, જ્યાં હવે આવી પરિસ્થિતિ સર્જાય છે. સ્થાનિકોનો તંત્ર સામે આક્ષેપ કર્યા હતા કે જર્જરિત આવાસોના નામે પીપીપીનો ખેલ થઈ રહ્યો હોય તેમ લાગે છે. જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે બધા જ મકાનો જર્જરિત નથી. જે અમુક છે તેમાંથી કેટલાક તો સમારકામ પણ કર્યું છે, પણ આ કંઈક બીજી જ રમત થઈ રહી છે તેવા આક્ષેપો કર્યા હતા. આ અંગે રજૂઆતો પણ કરીશું. બિલ્ડરોને આ જમીન આપવા અંગેનું જાણે કાવતરું છે. આ મકાને અમે તોડવા નહીં દઈએ. સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો, પછી કાર્યવાહી કરો, બાકી અમારા મકાનો સારા જ છે. અમુક જ ઘરોમાં જ સમસ્યા છે, તેનું પણ સમારકામ થઈ રહ્યું છે. અમે અહીંથી હટીએ નહીં. અમે અહીંને અહીં મકાન આપશો તો અમે આગળ વિચારીશું. જર્જર એટલે અમુક ઘરો એવા છે, બાકી અંદરના બધા સારા છે. મકાન તોડવા જેવી પરિસ્થિતિ નથી. આ લોકો ખાલી ખોટી જ પ્રજાને હેરાન કરે છે. બીજી વસ્તુ કે અહીં અમુક એવા 2-4 ઘરો છે ખાલી, બીજા કોઈ બધા એવા ઘરો નથી. ને કાલે ડાયરેક્ટ જ અહીં આવી ગયા. કોર્પોરેશને અમે સરકારી કંઈ બી કામ કરવા માટે જઈએ છીએ તો 5 વાગ્યા પછી એવું કહે છે કે ઓફિસો બંધ થઈ ગઈ છે. પછી બધા સાહેબો 5 વાગ્યા પછી અહીં આયા શું માટે? તમે 9 વાગ્યા સુધી અહીં પબ્લિકને શું વસાના માટે હેરાન કરી છે? બરાબર. એટલે અમે એવું કહેવાય કે અહીંથી હટીએ નહીં. કોઈને હટવા બી નહીં અને અમે બી અહીંથી હટીએ નહીં. તમારે જો કોઈ બિલ્ડર સાથે કંઈ વાતચીત થઈ હોય તો બિલ્ડરને અમારે સામે લાવો. અમને અહીં નહીં મકાનો આવશે તો પછી અમે આગળ પગલાં ભરીશું કે અમારે શું કરવાનું છે. કોર્પોરેશનને અમારે એક જ માંગ છે કે અમને મકાન તમારાથી એવું થાય કે પબ્લિકને હેરાનગતિ છે જીવના માટે, તો તમે લોન કરી આલો, મકાનો બનાવી આલો, લોન ભરી આલશે. એમે વેરા તો ભરે જ છે, વેરાને તમે મૂકી દો. અમારી મહેરબાની કરીને જે બી અહીં કોર્પોરેટર છે, જે બી ચૂંટાઈને આવ્યા છે, મહેરબાની કરીને જોવા આવે. બાકી આવતા વર્ષથી કોઈ કોર્પોરેટર અહીંયા આવવા માંગે નહીં, કોઈ બી વોટ આલે નહીં. અત્યારે ઇલેક્શનનો માહોલ પતી ગયો અને એ લોકો રાહ જોતા હશે કે ભાઈ ઇલેક્શન ક્યારે પતે
અને ગરીબ હટાવો દેશ ભારત દેશ આપણે બનાવીએ, એટલે આ લોકોનું ટાર્ગેટ જ હશે. અને પીપીટી ધોરણે મકાનો બનાવવા માટેનું ટાર્ગેટ હશે કે કદાચ બિલ્ડરો સાથે સાંગાઠ હોઈ શકે. એટલે આ એક એરિયો નથી, ઘણા બધા એરિયાની અંદર બિચારા ગરીબ લોકોના મકાનો તોડી નાખ્યા છે. ગઈકાલે સાંજે કોર્પોરેશનની આખી ટીમ આવી હતી અને ટીમ આવી, આ લોકોને ખબર જ નથી કે ભાઈ આ મકાનો તોડવા માટે આવ્યા છે. આવીને તૈયારીમાં જ આખો ખાડો ખોદી નાખ્યો અને પાણીની લાઈન તોડવાની કોશિશ કરી હતી. એટલે એ લોકોને એવું કે પાણીની લાઈન તોડી નાખીએ અને જીબી મીટર જે છે એની લાઈન કાપી નાખીએ, એટલે આ જે બધા જ લોકો છે એ લુલા બની જાય. લુલા બને એટલે ઓટોમેટિક નીકળી જાય, એટલે એમની સાથે પબ્લિકની સાથે વાત ના પડવી જોઈએ. પરંતુ ભારત દેશ લોકશાહી દેશ છે, લોકો દ્વારા લોકોથી લોકો વડે ચાલતો એક દેશ છે. લોકશાહીનો આજની સરકાર મર્ડર કરી રહી છે અને એની સાથે સાથે ગરીબ લોકોનું મર્ડર કરી રહી છે. ગઈકાલે ખરેખર તમે જુઓ, અત્યારે મકાનો જુઓ, 412 મકાનો છે, 200 મકાનો છે, 112 મકાનો છે. આ જેટલા મકાનો ભેગા થાય 700, અને અત્યારે જે તોડવા એની વાત કરીએ તો 407 મકાનો છે. એ 407 મકાનોની અંદર હું પોતે ગયો છું કે કયા કયા મકાનો છે. 20 થી 22 મકાનો એવા છે કે ખરેખર એમને કામ કરવું જોઈએ અને એની પહેલા એમને નોટિસ પણ આપી હતી, પણ નોટિસની અંદર મેન્શન કરેલું છે કે ભાઈ તમારે મકાનો આ જર્જરિત છે, પડી જાય. યસ, 100% સાચી વાત છે. આપણે સરકારની વિરુદ્ધ કે કોઈક એની વિરુદ્ધ નથી, કાયદાની વિરુદ્ધ નથી. ખરેખર જો એવું હોય તો પછી કોર્પોરેશનના માથે પડે તો તમારે બનાવી દેવું જોઈએ. એટલે એ લોકોએ નોટિસ એવી રીતે આપી હતી કે તમે જાતે બનાવી દેજો. હવે જાતે બનાવી દેજો એટલે એ બધા મકાનોની અંદરથી કોઈ ઘરેણા મૂક્યા, કોઈ લોન લીધી, એવી રીતે કોઈ 50,000, 60,000, 70,000 ખર્ચો કરીને 5-7 જણે મકાન બનાવ્યા પણ બીજા લોકોની પરિસ્થિતિ ખરાબ છે એટલે હજુ બનાવી નહીં શક્યા. અને એ બધા મકાનો નથી. એટલે આ લોકોને એવું છે કે ભાઈ આયા ને તૈયારી મૂકી કે અમે તમને નોટિસ આપી છે એટલે હવે મકાનો તોડીને જઈશું. તમારો વિડીયો તમે ફેરવશો બધી જગ્યાએ એટલે તમને ખબર પડશે કે આ મકાનો કેટલા સરસ છે, સારા છે. તોડવાની કોઈ જરૂરત જ નથી પહેલી વાત તો. પરંતુ આ લોકોની સાંગાંઠ અને બિલ્ડરોને આલવા માટે જમીન, એ લોકોને આ લંગડી સોનાની લંગડી દેખાતી હશે કે ભાઈ આ લોકોને આપી દઈએ એટલે સરકાર જો એમને આપી દે તો બિલ્ડરો તો પોતે કમાય જ છે. આજે મારી સાથે છે, આજે એક પોલ ખોલવા જઈ રહ્યો છું મેં, એની અંદર હજારો મકાનો છે, 2016થી બનાવ્યા છે. આજ સુધીની અંદર કોઈ રહેવા પણ નથી ગયું, એની મરામત નથી. તો એનું કૌભાંડ ક્યાં ગયું? જે લોકો સ્થાનિક લોકો રહે છે એ લોકોને કેમ તમે હેરાન કરો છો? સ્થાનિક કોર્પોરેટર હોય કે સ્થાનિક ધારાસભ્ય હોય કે હમણાં લોકસભામાં એ થયેલા હેમાંગ જોશી હોય, જે આપણે સંસદમાં એને મોકલ્યા છે, કેમ? આપણો જે બરોડા જિલ્લો છે, બરોડા, એનો અવાજ ઉઠાવે. અને એ અવાજ શાના માટે ઉઠાવે કે અન્યાય થતો હોય અને જે પબ્લિકને હેરાન થતી હોય એના માટે ખોબે ખોબે ભરી અને વોટ આપી અને એમને સંસદમાં મૂકતા હોય. એને પણ એક ડાકોર નથી મારી, એક ધારાસભ્ય બી નહીં, એક કોર્પોરેટર નથી આયા. આ કેટલી દુઃખની વાત છે. ખરેખર તમારા મકાનો, તમે તો તિજોરીઓ ભરો છો, તમે તો બંગલા બનાવીને રહો છો, ગાડીઓ સરકારી એ કરો છો, તમને તો વિદેશની ટૂર બી મળે છે સરકાર તરફથી, તમને તો પેન્શન બી મળે છે. આ ગરીબ લોકોને શું મળે છે? કેમ? શું કરવા? ઘણા બધા સવાલો છે. હવે ક્યાં બન્યો? અને એનું લાયસન્સ નહોતું આપ્યું. જે બન્યું અત્યારે બરોડાની અંદર બન્યું, અત્યારે બધી જગ્યાએ બન્યું છે, એ લાયસન્સ નહોતું આપ્યું. એને પોલ બી બહાર પડી ગયો છે. બધી જાગૃત નાગરિકો બધાને ખબર પડી જાય કે આ પોલ શું છે, બરાબર. છતાં પણ એ લોકો એની ઉપર કોઈ એક્શન લીધી નથી. એના માટે બીજી બધી પબ્લિકને હેરાન કરવા માટે હવે આ મકાનો ધરાશયી થશે, તમે મરી જશો તો અમારું નામ પડશે. પરંતુ હરેક જગ્યાએ એવા મકાનો નથી જે ધરાશયી થાય અને એનું કોઈકનું મૃત્યુ થાય. આ લોકો પબ્લિકની માંગ એ છે કે ભાઈ અમે લોકોએ પોતાએ મરામત કરાવી દીધી છે, તમે જે નોટિસ આપી છે એ પ્રમાણે કર્યું છે, પરંતુ જે વ્યક્તિની પરિસ્થિતિ નથી એ લોકો ધીરે ધીરે કરી દેશે. અને એ લોકો એવું પણ કહે છે કે ભાઈ 20 મકાન 15 મકાન જે પણ હશે અમે લેખિતમાં આપી દઈએ, અમારું મૃત્યુ થશે તો અમે જવાબદાર છે. એનાથી વિશેષ શું હોય યાર? અને બધા જ આટલા 412 મકાનો હોય, એની અંદરથી 490 492 મકાનો સારા હોય અને તમે બધાને એક જ લાકડી હાંકતા હોય, એ તો ના ચાલે. રજૂઆત કોર્પોરેશનની અંદર કરીશું, પરંતુ આ બધા જાડી ચામડીના લોકો છે એટલે જ્યાં બાથ ભરવાની હશે ત્યાં બાથ નહીં ભરે, ગરીબ લોકોમાં જ બાથ ભરશે. એટલે બોટ કાંડ થયો કે આ થયું એનું કોઈ વસ્તુ નહીં, આ બધું છુપાઈ જાય. એટલે આ બધી વસ્તુ ઊભી થાય ને એટલે પબ્લિક ત્યાં દોરાય. આ એક ધ્યાન બીજી જગ્યાએ કેન્દ્રિત કરવાનું આ કાવતરું છે, બિલ્ડરોનું આપવાનું આ એક કાવતરું છે. પરંતુ જનતા જાગી ગઈ છે. આ જેટલી બી જનતા છે, એક સામાજિક કાર્યકર્તા તરીકે હું પણ એક ધારાસભ્યની ઇલેક્શન લડ્યો છું, બધાનું દુઃખ મને ખબર છે, તકલીફ ખબર છે. હું પણ આ પરિસ્થિતિની અંદરથી પેદા થયેલો એક વ્યક્તિ છું. એટલે આ વ્યક્તિઓને જ્યારે પણ તકલીફ થશે ને
તો સૌ પ્રથમ હું આવીશ આ પબ્લિકની વચ્ચે અને પબ્લિકની સાથ આપીશ. રણનીતિ એ છે કે ગમે ત્યારે આ લોકો કોર્પોરેશન વાળા આવશે, ગમે તે કરશે, આ મકાનો અમે તોડવા નહીં દઈએ. આવે એમને અત્યારે સ્કૂલ વાનનું લઈ લીધું, આનું લઈ લીધું, પેલાનું લઈ લીધું, ફલાનું લઈ લીધું, ઢીકણું લઈ લીધું. હું તમને મુદ્દાઓ આપું કોર્પોરેશનને, હું મુદ્દાઓ આપું પોતે, એનું કૌભાંડ હું બહાર પાડું, હું આરટીઆઈ કરું. તમે કેટલા રૂપિયા ખાધા, કઈ તિજોરીમાં નાખ્યા, કયા બેંક ખાતામાં નાખ્યા, કયા બિલ્ડર સાથે કેટલા રૂપિયા લીધા, કઈ સાથે કે કઈ જગ્યાએ સાંઠગાંઠ કરી, ગરીબો સાથે તમે આ કામ કરો છો. આ ગરીબોની સરકાર કઈ છે? મેં तुम्हारा बेटा हूँ, भाई हूँ, भाइयों और सज्जनों ने बहनों, આ શું છે? આ શું છે? આ ગરીબ લોકોને હેરાન કરવાની વસ્તુ છે. પરંતુ તમારી ઠેર નથી જાડી ચામડીના લોકો અને સ્થાનિક લોકોને, અહીંયાના જે તંત્રના લોકોને કહેવા માંગુ છું મેં, તમારા મીડિયાના માધ્યમથી, ચાહે જાન જાય કંઈ પણ જાય, પણ જેટલા ગરીબ લોકો છે એની સાથે 36ની છાતી રાખીને ઊભો રહીશ. કેમ? કેમ કે ગરીબ લોકોને તમે હટાની કામ કરો છો ને એ કદી નહીં બનવા દો. કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે? ગઈકાલે કોર્પોરેશનની ટીમ આવી હતી, શું હતું ખરેખર? તરસાલિયા દિવાળીપુરા છે. મકાનો બધા સારા છે, 40 વર્ષના છે અને એકદમ જ આવી ગયા કોર્પોરેશન વાળા. શેના માટે આવ્યા? મકાનો તોડવા માટે. તમને નોટિસ પીઆર એવું કશું નહીં આપી, નોટિસ બોટિસ કશું જ નહીં આપ્યું, ખાલી એમ જ આવી ગયા. આપણે શું રજૂઆત કરી હતી? આપણે કશો નહીં, કોર્પોરેશનને કશી રજૂઆત જ નહીં કરીને મકાનો અમને આપો મકાનો, તો અમે તોડી જતા રહીએ બીજે. આ તો મકાન તોડ્યા વગર જ આપી અમને કાઢી નાખવાના હતી. કઈ જઈએ આગળ? અમે ચોમાસાના દિવસે આવી ગયા. તો કેટલા વર્ષથી રહો છો આપ અહીંયા? અમે 40 વર્ષથી રહીએ છીએ. આપણી શું માંગ છે? આપણી શું? અમારે તો મકાન અહીંયા જ જોઈએ ને, મકાનો આપો, અહીંયા જ મકાન બનાવીને આપો. કારણ અમારા મકાન તો બધા કમ્પ્લીટ જ છે. હા, અમારે અહીંયા જ જોઈએ છે, મકાન કમ્પ્લીટ જ છે અમારા મકાનો તો બધા. કોર્પોરેશન અગાઉથી આપણને નોટિસ કશું જ નહીં આપ્યું. તો રિપેરિંગ ને આપી હતી તો રિપેરિંગ કરાવી લીધા બધા મકાનો. કેટલા મકાનો તોડાયેલા? 412 મકાન જેવા છે. શું નામ તમારું? સલીમભાઈ. MS યુનિવર્સિટીમાં એક વૃક્ષ ધરાશાયી થતાં 3 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના યુનિટ બિલ્ડિંગ ખાતે વહેલી સવારે બનેલા બનાવની વિગત એવી છે કે સિક્યુરિટી ગાર્ડ ટિફિન લઈ બેઠો હતો. તે દરમિયાન અચાનક વૃક્ષ ધરાશાયી થતાં તે બહાર નીકળી ગયો હતો, જ્યારે તેની બાઇક દબાઈ હતી. આ જ વખતે સ્કૂટર પર જતી પરીક્ષાર્થી વિદ્યાર્થીની સહિત 3 વિદ્યાર્થીઓ પણ ફસાઈ જતા સિક્યુરિટી ગાર્ડ ત્રણેયનું રેસ્ક્યુ કર્યું હતું, જેથી તેમનો પણ બચાવ થયો હતો. બનાવને પગલે સિક્યુરિટી અધિકારીઓ દોડી આવ્યા હતા અને વૃક્ષ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ઝાડ અચાનક જ એકદમ આ ઝાડ ઘસી આવ્યું નીચે અને એ ઝાડ નીચે જ હું બેઠો હતો, પણ મને લાગ્યું કે કંઈક ઉપરથી ધડ કરીને અવાજ આવી રહ્યો છે. તે સહી સલામત રીતે મેં દૂર ભાગીને ખસી ગયો અને જોયું તો રોડ પર એ ઝાડ આખું ઘસી આવ્યું. એની નીચે 3 છોકરીઓ દબાઈ ગઈ હતી અને મેં મારી જાતે બી પોતે બચાવ કરી અને 3 છોકરીઓનો બી બચાવ કર્યો છે. એ લોકોની એક્ટિવા બી કાઢી, એ લોકો એક્ઝામ માટે આવ્યા હતા અને છોકરીઓને થોડુંક બ્લડિંગ થયું હતું. બહુ જોખમકારક એટલે જીવ લેવાનો હુમલો હતો, પણ તો પણ મેં એ વસ્તુ સહન કરી અને તો બી આ છોકરીઓને ત્રણને મેં સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર કાઢી છે. શું નામ આપનું? હાર્દિક પવાર. ITM SLS બરોડા યુનિવર્સિટીમાં ઉષા મહેતા કોમ્યુનિકેશન લેબનું ઉદ્ઘાટન કરાયું હતું. આજરોજ જરોદ ખાતે ITM SLS બરોડા યુનિવર્સિટીમાં ઉષા મહેતા કોમ્યુનિકેશન લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ITM બરોડા યુનિવર્સિટીનો કોમ્યુનિકેશન અને મીડિયા વિભાગ ગર્વથી આ પ્રસંગનું આયોજન કર્યું હતું, જેમાં ભારતના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન ઐતિહાસિક સંચાર પ્રક્રિયાઓ પર પ્રકાશ નાખતી અને ભારતના સ્વતંત્રતા આંદોલનના એક અજ્ઞાત વીરાંગનાને હૃદયપૂર્વક સમર્પિત કરવામાં આવે છે. આ પ્રસંગ નિમિત્તે ઉષા મહેતા સંચાર લેબનું ઉદ્ઘાટન થયું છે, જે મીડિયા સંચાર અને ફિલ્મ વિશ્વને પ્રશિક્ષણ આપવામાં મદદ કરવા માટેનું અદ્ભુત માધ્યમ પુરવાર કરશે. તદુપરાંત આજરોજ યુનિવર્સિટી ખાતે વિશેષ પેનલ ચર્ચા ભારતના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન સંચારની નવીન પ્રક્રિયાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૌરવવંતા મુખ્ય પ્રવક્તાઓનું સંકલન કર્યું છે. શ્રી રમાશંકર સિંહ, ITM ગ્વાલિયાના સંસ્થાપક અને ચાન્સેલર, કાનન અય્યર, પ્રમુખ ફિલ્મ નિર્દેશક અને દરબાર ફારૂકી પ્રખ્યાત લેખક આ વિશિષ્ટ વક્તાઓએ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન નાગરિકોને સંમેલન અને એકતાની મોટી ભૂમિકાઓમાં સાધનાનું મહત્વ અને પરિચય આપ્યો હતો.
ઉષા મહેતા સંચાર લેબનું ઉદ્ઘાટન જે આજરોજ કરવામાં આવ્યું હતું તે તાજેતરનું ઉષા મહેતા કમ્યુનિકેશન લેબ સ્વાતંત્ર્ય સંગ્રામી ઉષા મહેતાને સમર્પિત છે, જેમાં અદ્યતન પ્રશિક્ષણ મળે છે અને શિક્ષણ અને ઉદ્યોગ જરૂરિયાતોનું અંતર પણ મિટાવે છે. ઉદ્ઘાટનમાં મુખ્ય પ્રવક્તાઓની પ્રવૃત્તિઓમાં મુખ્ય આંદોલનના નેતાઓ પાસેથી વિવિધ સંચાર રીતિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની ચર્ચા થઈ હતી. પફલેટ્સ અને ગુપ્ત રેડિયો પ્રસારણો વગેરે માધ્યમોનો ઉપયોગ કરવા બાબતે વિશિષ્ટ ગોષ્ઠી પણ યોજવામાં આવી હતી. ઉષા મહેતાની વિરાસતને માનનીય રમાશંકરસિંહ, કનન અય્યર અને દરબાર ફારૂકીની માનવ હૃદય વાતો આ વિરાસતને પારખી અને ભવિષ્યમાં નવીન માધ્યમો દ્વારા આગળ ધપાવવા જઈ રહ્યા છે. ITM બરોડા યુનિવર્સિટી કોમ્યુનિકેશન અને મીડિયા અધ્યયનમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે. યુનિવર્સિટી શિક્ષણની અને ઉદ્યોગની જરૂરિયાતોની અંતર્ગત તાલ મૂકવામાં આવી છે અને વિદ્યાર્થીઓને ભારતમાં મીડિયા અને કમ્યુનિકેશનની ભવ્યની રૂપરેખા આપવાની क्षमता આપવા માટે પ્રયત્નશીલ છે. नमस्कार, मैं कनिका ग्रोवर, असिस्टेंट प्रोफेसर जर्नलिज्म एंड मास कम्युनिकेशन से आज आप सभी को ये बताना चाहती हूँ कि आज हमने हमारे डिपार्टमेंट का इनॉग्रेशन करा है. डिपार्टमेंट के इनॉग्रेशन पर आज हमारे साथ ए वतन मेरे वतन की कास्ट शामिल थी. हमारे पास डायरेक्टर कनन मौजूद थे और आज हमने यहाँ पर एक पैनल डिस्कशन भी करा. पैनल डिस्कशन के माध्यम से हमारे बच्चों को पता चला कि मास कम्युनिकेशन की क्या महत्व रही, रेडियो ने क्या इम्पोर्टेंट रोल प्ले किया और साथ साथ में उषा मेहता जैसे अनसंग हीरो जिनका शायद हमें कभी पता भी नहीं चलता अगर ये फिल्म ना बनती. इसी को देखते हुए हमारे डिपार्टमेंट के प्रेसिडेंट मैडम कनुप्रिया मैम ने ये डिसाइड करा कि हमारे डिपार्टमेंट का नाम उषा मेहता बहन के नाम पर ही रखा जाएगा क्योंकि वो वुमेन एम्पावरमेंट में बिलीव रखती हैं. ITM SMS बड़ौदा यूनिवर्सिटी के मास कम्युनिकेशन डिपार्टमेंट में हम अपने विद्यार्थियों के लिए एक कैंपस कनेक्ट करके डिजिटल प्लेटफॉर्म भी स्टार्ट कर रहे हैं. इसका उद्देश्य ये है कि जितने भी हमारे बच्चे हैं वो अपडेट रहे, उनको जॉब्स के बारे में इंफॉर्मेशन मिले, यहाँ की प्लेसमेंट्स के बारे में बच्चों को पता चले, फेलोशिप्स, इंटर्नशिप्स और इनफैक्ट ITM SMS बड़ौदा यूनिवर्सिटी का हॉस्पिटल भी है, उससे रिलेटेड भी अगर कोई योजना है तो उसके बारे में भी हम चाहते हैं कि लोगों को पता चले. ITM SMS बड़ौदा यूनिवर्सिटी का जो मास कम्युनिकेशन का स्टूडियो है वो सबसे बेहतर स्टूडियो है पूरे बड़ोदरा में. यहाँ पर टेलीप्रॉम्प्टर भी है, यहाँ पर हम हमारे बच्चों को कैमरा पे भी काम करना सिखाते हैं, वीडियो एडिटिंग का लैब भी है जिसमें सारे अपडेटेड सॉफ्टवेयर है. साथ साथ में आर्टिफिशियल इंटेलिजेंस जैसा सब्जेक्ट भी हमने हमारे करिकुलम के अंदर डाला है. तो मैं सभी विद्यार्थियों को ये कहना चाहती हूँ जो मास कम्युनिकेशन में अपना जॉब, अपना करियर बनाना चाहते हैं वो यूनिवर्सिटी ज्वाइन करें. કલેક્ટર કચેરી હસ્તકની ફાઇલોના નિકાલ કરવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ધારાસભ્યએ કર્યા છે. ધારાસભ્ય યોગેશ પટેલે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે 1370માંથી 1169 ફાઇલોને નકારાત્મક અભિપ્રાય આપી રોકી દેવાય છે, જ્યારે માત્ર 158 ફાઇલ પાસ કરાય છે. ધારાસભ્ય યોગેશ પટેલે ઓપન હાઉસ કરી પુરાવા લઈ સાંભળીને યોગ્ય નિકાલ કરવા માંગ કરી છે. કલેક્ટર કચેરી હસ્તકની બિનખેતી પ્રીમિયમ, નવી જૂની શરત સહિતની ફાઇલોને નામંજૂર કરાતી હોવાના આક્ષેપ ધારાસભ્ય યોગેશ પટેલે કર્યા છે. આ અંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા જણાવ્યું હતું કે ધારાસભ્ય યોગેશ પટેલે એને જમીનના પ્રશ્ને રજૂઆત કરી છે. શહેરના ઘણા સળગતા પ્રશ્નો છે જે અંગે તેમના માધ્યમથી રજૂઆત થાય એવી અમારી લાગણી વિનંતી છે. વિશ્વામિત્રીનો પ્રશ્ન અંગે ભૂતકાળમાં CM કક્ષાએ જે રજૂઆતો થઈ છે તેમાં તેઓ હાજર રહ્યા છે. આવા કામમાં તેઓ આગેવાની લે અને શહેરને નવું નેતૃત્વ આપે એવી અમારી લાગણી છે. કલેક્ટર મિંજર શાહે કહ્યું હતું કે પત્ર મળ્યો છે પણ પુરાવા મળ્યા નથી. ફાઇલોમાં ભૂલ થઈ છે કે નહીં તેની તપાસ કરાશે. ભૂલ ઇરાદાપૂર્વક થઈ છે કે નહીં તેની પણ તપાસ થશે. રેન્ડમલી તપાસ કરાશે. શું આની પાછળનું હોઈ શકે? આટલું તો કહું છું યાર તમને, હવે આનાથી વધારે શું કહું? એ જ કહું છું કે આવું કરીને પૈસા પડાવવાના ધંધા, લોકોને હેરાન કરવાના ધંધા, આ સ્પષ્ટ વાત કહું. આજે એટલે ફરીથી આજે લેટર લખીને એમને રિમાઇન્ડ કરાવ્યું છે તમે? આજે કઈ લેટર લખ્યો છે? આ તો 1.5 મહિના પહેલાંનો લેટરનો મને જે જવાબ મોકલેલો એ માટે મેં આજે આપેલું. હા, અને એ નહીં થાય તો પછી શું આગળ યોગેશ પટેલ શું કરશે? ના થાય એવું કોઈ દાડો બન્યું જ ના હોય ને ભાઈ, એવું ના બને. કારણ કે એમને કીધું છે આજે વિચારણા કરીશું એમનો લેટર. કરવી જ પડે ને, એવું કંઈ થોડું છે. યોગેશભાઈ, તમારું જે આ લેટર લખ્યું અને કલેક્ટર સાથે વાત કરી એના પ્રત્યે
વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનું પણ નિવેદન આવ્યું. હા, એ તો બરાબર. એમને એવું કીધું છે કે યોગેશભાઈ પટેલ સિનિયર ધારાસભ્ય છે, પ્રજાલક્ષી બીજા કામો બી છે, એની પણ આગેવાની લેવી જોઈએ. હા, એ તો સારી વાત છે. પછી લઈશ તો એમને એવું ના લાગે કે માથું થયું. નહીં ભાઈ, બધું બહુ છે, ખજાનો છે બધું. વિશ્વામિત્રીનું કામ બી અમને ગણાવ્યું, એ બી બધું બહુ છે. મારી આજે નહીં, એ તો એને થોડું કહેવાનું હોય, તો જે તે સરકારમાં દેવાનું. નહીં, ખજાનું ખુલશે તો કોને તકલીફ થશે? ચાલો છોડો. વડોદરાના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય માન્ય શ્રી યોગેશભાઈ પટેલ એમણે વર્તમાનપત્ર દ્વારા જાણવા મળ્યું કે એમણે એક ઓપન લેટર લખ્યો છે. લેટરની બધી માહિતી વર્તમાનપત્ર દ્વારા જાણવા મળી છે. ત્યારે આ જેમનો પત્ર છે, પત્રમાં એમણે એનએના સંદર્ભમાં, જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે. જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે. પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યા પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે. વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે, કેટલાય વખત તેના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે. ભૂતકાળમાં માન્ય મુખ્યમંત્રીશ્રી અને અન્ય કક્ષાએ જે કંઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી, સંગઠનના માધ્યમથી, ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે, ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતે હાજર રહ્યા છે. તો એવા પણ જે કંઈ કામો બાકી છે, કામમાં પણ એ આગેવાની લઈ વડોદરા શહેરનું નવું નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી એમની વિનંતી છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. શહેર જિલ્લાના જમીનોના પ્રશ્નો ઉકેલવા માટે ઓપન હાઉસ શરૂ કરવા ધારાસભ્ય યોગેશ પટેલે કરી રજૂઆત. જિલ્લા કલેક્ટર દ્વારા રજૂઆત સ્વીકારી ટૂંક સમયમાં તેનો અમલ શરૂ થશે તેમ જણાવ્યું. તરસાલી વિસ્તારમાં ઉભરાતી ગટરોથી હેરાન લોકો રજૂઆત કરવા તરસાલી સુએઝ પમ્પિંગ સ્ટેશન પહોંચ્યા. એસી ચાલુ રાખી અધિકારી ચૂપચાપ બહાર નીકળ્યા. સાયબર ફ્રોડ વધતા વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.